નવી દુનિયા સાથે મળી સો રચીએ નવી દુનિયા સાથે મળી સો જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો ગગને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્કાર વિદ્યાર્થીઓ, તમે બધા મજામાં છો ને? આજના સત્રની શરૂઆત એક પ્રશ્નથી કરીશું. આ ચિત્રને જુઓ. એક ચિત્રમાં ખાલી જમીન બતાવેલી છે ને બીજા ચિત્રમાં એક મકાન બતાવવામાં આવ્યું છે. જે જગ્યા પર મકાન છે ત્યાં ક્યારેક જમીન ખાલી હતી. એક તરફ બે વિદ્યાર્થીઓ, એક છોકરો અને એક છોકરી શાળાએ જઈ રહ્યા છે. બીજી બાજુ બે ડોક્ટરો, એક પુરુષ અને એક સ્ત્રી દર્દીઓને સારવાર આપી રહ્યા છે. તમે શું વિચારો છો? એક ખાલી જમીનના ટુકડા ઉપર મકાન કેવી રીતે બન્યું? અને બે શાળાએ જવાવાળા વિદ્યાર્થીઓ કેવી રીતે ડોક્ટર બન્યા? આભાર. જમીન ઉપર મકાન બનાવવા માટે અને અભ્યાસ કરીને ડોક્ટર બનવા માટે કઠોર પરિશ્રમની જરૂર છે. કઠોર પરિશ્રમનો અર્થ શું થાય છે? કઠોર પરિશ્રમનો અર્થ છે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમામ અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરવો. ફરીથી કહીએ, કઠોર પરિશ્રમનો અર્થ છે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમામ અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરવો. શું તમે તમારા શાળા, ઘર કે પાડોશમાં આવી કોઈ વ્યક્તિને મળ્યા છો જેણે કઠોર પરિશ્રમથી જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું હોય? શું તમે બધાને જણાવી શકો છો કે તે વ્યક્તિ જીવનમાં સફળ કેવી રીતે થઈ? તમારો અનુભવ જણાવવા માટે ખૂબ ખૂબ આભાર. જે રીતે એક વૃક્ષ પર ફૂલો ખીલે છે, એ જ રીતે આપણા મનમાં પણ ઘણી ઈચ્છાઓ હોય છે, પણ બધા ફૂલો ફળ નથી બનતા. એ જ રીતે બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકતી નથી. કેટલાય ફૂલો ફળ બન્યા પહેલા મુરઝાઈ જાય છે. થોમસ આલ્વા એડિસને ખૂબ જ સુંદરતાથી કહ્યું છે, પ્રતિભાશાળી થવામાં 1% પ્રેરણા અને 99% પરસેવો કે મહેનત છે. પરસેવો કઠોર પરિશ્રમની નિશાની છે. પ્રતિભાને નિર્ધારિત કરવા માટે એડિસને કઠોર પરિશ્રમને યોગ્યતાથી વધારે શ્રેય આપ્યું છે. તેના વિશે એડિસનથી વધારે કોણ જાણી શકે? આપણે બધા જ જાણીએ છીએ કે તેઓએ ઘણી વસ્તુઓની શોધ કરી છે જે કઠોર પરિશ્રમ વગર શક્ય ન હતી. ઝરણા, નદી, નાળા, પ્રવાહ જેવા કેટલાય સ્વરૂપો લઈને પાણી તેના અંતિમ મુકામ સુધી પહોંચી જ જાય છે. રસ્તામાં તેને ઘણા અવરોધોનો સામનો કરવો પડે છે, જેવા કે છોડ, વૃક્ષો, ખડકો, કાદવ વગેરે. છતાં પણ તે રોકાતું નથી. એ જ રીતે આપણા લક્ષ્યો વચ્ચે ઘણા અવરોધો આવી શકે છે. તો આવો કેટલાક ઉદાહરણો દ્વારા આપણે આ અવરોધો વિશે જાણવાનો પ્રયાસ કરીએ. પ્રેમાની વાર્તા સાંભળીએ.
પ્રેમા પોતાના ઘરમાં એક નાનો બગીચો બનાવવા માંગતી હતી. તેની પાસે બી, માટી, કુંડા, ખાતર અને બાગકામના સાધનો ન હતા. તે જાણતી હતી કે તે તમામ વસ્તુ લાવી શકે છે, પરંતુ તેણે ક્યારેય પ્રયાસ કર્યો નહીં. એક દિવસ તેના પિતા આ બધી વસ્તુઓ લાવ્યા અને બગીચો બનાવવા માટે કહ્યું. પરંતુ થોડા અઠવાડિયા પછી પણ તેણે બગીચો બનાવવાનું કામ શરૂ કર્યું ન હતું. જ્યારે તેના પિતાએ બગીચા વિશે પૂછ્યું ત્યારે તે બહાના બનાવતી રહી. મારી પરીક્ષા ચાલી રહી છે, માથાનો દુખાવો છે, વગેરે વગેરે. એક દિવસ તેણે તેના પિતાને કહ્યું કે તમે બગીચો તૈયાર કરી આપો, હું પછી તેની પૂરેપૂરી સંભાળ લઈશ. તેના પિતા સંમત થયા અને તેમણે ફૂલના છોડનો બગીચો તૈયાર કરી આપ્યો. કેટલાક દિવસ સુધી તેણે ખૂબ ઉત્સાહ સાથે કામ કર્યું અને કેટલાક દિવસ પછી તેનો ઉત્સાહ ઠંડો પડી ગયો. જ્યારે તેના માતા પિતાએ તેને પૂછ્યું કે તે બગીચાની શા માટે કાળજી લેતી નથી, તો તેણે કહ્યું કે તેને આ કામ હવે ભાર લાગી રહ્યું છે. કાળજીના અભાવને કારણે છોડ સુકાઈ ગયા. પ્રેમાની ઈચ્છા પૂરી થવામાં કેવા પ્રકારના અવરોધો આવ્યા? આ અવરોધોને બતાવતા શબ્દો અને શબ્દ સમૂહ તમને પડદા ઉપર બતાવવામાં આવશે. આ શબ્દોના અક્ષરોના ક્રમ બદલવામાં આવ્યા છે. તમારે અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીને શબ્દો અને શબ્દ સમૂહને ઓળખવાના છે. તો શું તમે તૈયાર છો? તો શું તમે બધા શબ્દો ઓળખી લીધા? તો આવો જવાબ જોઈએ. કઠોર પરિશ્રમમાં અવરોધો: પ્રયાસ ન કરવો, આળસ, કામને ટાળવું, બહાના બનાવવા, ધીરજ ન રાખવી, સહેલી રીતો શોધવી, પૂરો પ્રયત્ન કરવો નહીં. પિતા તમામ સામગ્રી લાવ્યા હતા તો પણ આળસ કરવું, કામને ટાળવું, વ્યર્થ બહાના કરવા. પિતા પાસે બગીચો બનાવવા માટે સરળ રીતો શોધવી, લક્ષ્ય સુધી પહોંચવા માટે ધીરજ ના રાખવી, આ બધી વાતોને કારણે એ સફળ થઈ ન હતી. આ અવરોધોમાંથી બહાર નીકળવા માટે પ્રેમાએ શું કરવું જોઈએ? તો આવો તેની વાર્તા આગળ સાંભળીએ. પ્રેમા બગીચો બનાવવા માંગતી હતી, પણ તે નિષ્ફળ થઈ હતી કારણ કે તેણે પૂરો પ્રયાસ કર્યો નહીં. પ્રેમાના પિતાએ તેને જણાવ્યું કે કયા કારણે તે સફળ રહી ન હતી. તેમણે પ્રેમાને આ અવરોધો દૂર કરવા માટે સલાહ આપી કે એણે ખંતપૂર્વક કામ કરવું જોઈએ. શું તમારામાંથી કોઈ પણ બે વિદ્યાર્થી સ્વેચ્છાએ આગળ આવી આ દ્રશ્યનો અભિનય કરી બતાવી શકે છે? વાહ, બહુ જ સરસ, બહુ જ સરસ કર્યું તમે. આભાર. શું આપણે જાણીશું કે પ્રેમાએ તેના પિતાની સલાહ માન્યા પછી શું કર્યું? પ્રેમાએ નક્કી કરી લીધું કે તે અવરોધોને દૂર કરીને એક નવો બગીચો બનાવશે. તેણે પોતાની નોટબુકમાં લખ્યું કે તેને કયા ફૂલોના છોડ જોઈએ અને તે છોડને કઈ જગ્યાએ લગાવવા જોઈએ. પછી તેણે બધા કામ એક ક્રમમાં લખી નાખ્યા. સૌથી પહેલા કયા કામ કરવા જોઈએ અને કયા કામમાં કઈ વ્યક્તિની મદદની જરૂરત પડી શકે છે. તેણે એક કાર્યસૂચિ તૈયાર કરી લીધી. તેણે બધા કામો પોતાના કામની યાદી પ્રમાણે કર્યા અને થોડા અઠવાડિયામાં તેનો ફૂલવાળો બગીચો તૈયાર થઈ ગયો.
જ્યારે તેણે પોતાની નોટબુકમાં જોયું કે કોઈ કામ બાકી નથી રહી ગયું, ત્યારે તેને ખબર પડી કે છોડો માટે વાડ લગાડવાનું કામ બાકી રહી ગયું છે. તેણે પોતાની આડોશ પાડોશના ઘરોમાં લાગેલી વાડોને સારી રીતે જોઈ. તેણે જોયું કે કેટલીક જગ્યાએ ઈંટોની વાડ બની હતી, અમુક જગ્યાએ લાકડાથી અને કેટલીક જગ્યાએ કાંટાળી ઝાડીઓથી. જ્યારે તેણે જોયું કે તે વાડ ઘણી રીતે કરી શકાય છે, તો તેણે તેની યોજના થોડી બદલાવી. પછી તેણે ઈંટ અને ચૂનાથી જાળીવાળી વાડ બનાવી, જેથી છોડોને હવા અને પ્રકાશ મળતો રહે. કઠોર પરિશ્રમ કરવા માટે આપણે આ તબક્કાઓ અપનાવવા જોઈએ. યોજનાઓ બનાવવી, કાર્યસૂચિ બનાવવી, અવલોકન કરવું, શીખવું અને કામ સુધારવું. હું ફરીથી કહું છું, કઠોર પરિશ્રમ કરવા માટે આપણે આ તબક્કાઓ અપનાવવા જોઈએ. યોજનાઓ બનાવવી, કાર્યસૂચિ બનાવવી, અવલોકન કરવું, શીખવું અને કામ સુધારવું. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરશું? એક બાળકોની પત્રિકામાં તમે જોયું કે કઠપૂતળી કેવી રીતે બનાવવામાં આવે છે. તમે પણ એક એવી જ કઠપૂતળી બનાવવા માંગો છો. શું તમે બંને સ્વેચ્છાએ આ સમજાવી શકો છો કે તમે આ તબક્કાઓ કેવી રીતે અપનાવશો? યોજના બનાવવી, કાર્યસૂચિ બનાવવી, અવલોકન કરવું, શીખવું અને ભૂલો સુધારવી. બહુ સરસ હતું. આભાર. પ્રથમ તમે બધી સામગ્રી ભેગી કરો અને કઠપૂતળી બનાવવા માટે જે સમય જોઈએ તે મુજબ તમારી કાર્યસૂચિ બનાવો. તે પછી તમે સામાયિકમાં બતાવેલ સૂચનો જોઈ કામ શરૂ કરી શકશો. પછી તમે અવલોકન કરશો કે કામ યોગ્ય રીતે કરી રહ્યા છે કે નહીં. જે લોકોએ પ્રથમ કઠપૂતળી બનાવી છે, તમે તેમને પૂછીને તમારા કામનું નિરીક્ષણ કરી શકો છો. તેની સાથેની વાતચીતના આધાર પર તમે તમારા કામને સુધારવા માટે પ્રયત્ન કરશો ને? જો તમે આ વાતોને ધ્યાનમાં રાખી છે, તો તેનો અર્થ એ છે કે તમે કઠોર પરિશ્રમ કરવાના તબક્કાઓને સમજી ગયા છો. તો શું હવે આપણે સત્રનો સાર સંક્ષિપ્ત કરી લઈશું? કઠોર પરિશ્રમનો અર્થ છે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમામ અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરવો. કઠોર પરિશ્રમના અવરોધો: પ્રયાસ ન કરવો, આળસ, કામને ટાળવું, બહાના બનાવવા, ધીરજ ન રાખવી, સહેલી રીતો શોધવી. કઠોર પરિશ્રમ કરવા માટે આપણે આ તબક્કાઓ અપનાવવા જોઈએ. 1. યોજના બનાવવી. 2. કાર્યસૂચિ બનાવવી. 3. અવલોકન કરવું. 4. શીખવું અને કામ સુધારવું. આભાર. તમે બહુ જ સારી રીતે સાર સંક્ષિપ્ત કરી લીધો. શું હવે થોડુંક ઘરકામ લખી લઈશું, જેથી આ વાતો આપણને સારી રીતે યાદ રહે? પ્રશ્ન 1. સૂરજ તેની શાળાનો કબડ્ડીનો માહિર છે. તેણે તેની કુશળતાથી શાળા માટે ઘણા ઇનામો જીત્યા છે. તે છેલ્લી 2 મેચો
સારી રીતે રમ્યો નથી, કારણ કે તેણે પૂરી તૈયારી કરી નહોતી. તેના સમર્થકો ખૂબ જ નિરાશ હતા. તેણે શું કરવું જોઈએ? જવાબ: તેણે સખત મહેનતથી તૈયારી કરવી જોઈએ, કે તેણે એ કહેવું જોઈએ કે અન્ય ટીમના સભ્યોને જીતવાનો કોઈ અધિકાર નથી, કે તેણે પૂરી તૈયારી કર્યા વગર જ વધારે મેચ રમવી જોઈએ? પ્રશ્ન 2. કવિતા બેડમિન્ટન શીખવા માંગતી હતી. તેને બેડમિન્ટનના કોચિંગ વર્ગ પર જવાનું શરૂ કરી દીધું. તેણે કોચિંગ માટે રોજ 1 કલાકનો સમય રાખ્યો હતો. તે રોજ કોચિંગ માટે જતી હતી, પણ તે 1 મહિના પછી પણ એક તબક્કામાંથી બીજા તબક્કામાં પહોંચી શકી નહીં. આવા સંજોગોમાં તેણે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? જવાબ: 1. તેણે તેની યોજનાનું નિરીક્ષણ કરવું જોઈએ અને કામમાં સુધારો લાવવો જોઈએ. 2. તેણે બેડમિન્ટન શીખવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. 3. તેણે તેની કાર્યસૂચિ મુજબ કામ કરતા રહેવું જોઈએ. શું તમે આગળના વર્ગમાં આવતા પહેલા આ કાર્ય પૂર્ણ કરી લાવશો? ત્યાં સુધી આવજો. નમસ્તે વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે. મને ખાતરી છે કે તમે બધા તમારું ઘરકામ પૂરું કરી લીધું હશે. શું આપણે જવાબો વિશે ચર્ચા કરીશું? પ્રશ્ન 1. સૂરજ તેની શાળાનો કબડ્ડીનો માહિર છે. તેણે તેની કુશળતાથી શાળા માટે ઘણા ઇનામો જીત્યા છે. તે છેલ્લી 2 મેચો સારી રીતે રમ્યો નથી, કારણ કે તેણે પૂરી તૈયારી કરી નહોતી. તેના સમર્થકો ખૂબ જ નિરાશ હતા. તેણે શું કરવું જોઈએ? આ જવાબ: તેણે એ કહેવું જોઈએ કે અન્ય ટીમના સભ્યોને જીતવાનો કોઈ અધિકાર નથી, અયોગ્ય છે, કારણ કે આ વ્યવહાર નકારાત્મક છે. તે મહેનત નથી કરી શક્યો, એટલે તે પોતાની ભૂલને છુપાવવા માટે બહાના બનાવે છે. આ જવાબ કે તેણે પૂરી તૈયારી કર્યા વગર જ વધારે મેચ રમવી જોઈએ અયોગ્ય છે, કારણ કે તે પોતાને સુધારવાનો પ્રયાસ કરવા નથી માંગતો. તેણે જે સફળતા મેળવી છે તેને ટકાવવા માટે તે કંઈ કરવા નથી માંગતો. આ જવાબ તેણે સખત મહેનતથી તૈયારી કરવી જોઈએ યોગ્ય છે, કારણ કે આ બતાવે છે કે તે માહિર બનવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યો છે. તમે કયો જવાબ પસંદ કર્યો? પ્રશ્ન 2. કવિતા બેડમિન્ટન શીખવા માંગતી હતી. તેને બેડમિન્ટનના કોચિંગ વર્ગ પર જવાનું શરૂ કરી દીધું. તેણે કોચિંગ માટે રોજ 1 કલાકનો સમય રાખ્યો હતો. તે રોજ કોચિંગ માટે જતી હતી, પણ તે 1 મહિના પછી પણ એક તબક્કામાંથી બીજા તબક્કામાં પહોંચી શકી નહીં. આવા સંજોગોમાં તેણે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? જવાબ: તેણે તેની કાર્યસૂચિ મુજબ કામ કરતા રહેવું જોઈએ અયોગ્ય છે, કારણ કે તેણે કાર્યસૂચિ તો બનાવી છે, પણ પરિસ્થિતિ પ્રમાણે તે તેને સુધારવા માટે કંઈ કરવા માંગતી નથી. આ જવાબ તેણે બેડમિન્ટન શીખવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અયોગ્ય છે, કારણ કે આમાં કઠોર પરિશ્રમની બાબતમાં કંઈ નથી કહ્યું. આ જવાબ તેણે તેની યોજનાનું નિરીક્ષણ કરવું જોઈએ અને કામમાં સુધારો લાવવો જોઈએ યોગ્ય છે,
કારણ કે આવું કરવાથી તે પોતાની ભૂલો કે ખામીઓને જાણી શકશે અને તે પ્રમાણે તેની કાર્યસૂચિ બદલી શકશે. તમે કયો જવાબ પસંદ કર્યો? જે છાત્રોએ સાચા જવાબ આપ્યા હતા તેમને અભિનંદન છે. શું હવે આપણે આગલું સત્ર શરૂ કરીશું?